સુરતના હીરા ઉદ્યોગ માટે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। રશિયા હવે માત્ર રફ હીરાની નિકાસ પૂરતું સીમિત ન રહી, પરંતુ કટિંગ અને પોલિશિંગ ક્ષેત્રે પણ મોટું વિસ્તરણ કરવાની તૈયારીમાં છે। 2027 સુધીમાં રશિયા મોટું ડાયમંડ ક્લસ્ટર વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે। વિશ્વના હીરા ઉદ્યોગમાં સુરતનું મહત્વનું સ્થાન છે, પરંતુ હવે રશિયાની નવી નીતિ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ સુરતના હીરા વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ સામે પડકાર ઉભો કરી શકે છે। રશિયા રફ હીરાની નિકાસ સાથે હવે પોતાના દેશમાં જ કટિંગ અને પોલિશિંગને પ્રોત્સાહન આપી રહ્યું છે। 2027 સુધીમાં મોટું ડાયમંડ ક્લસ્ટર ઊભું થવાની રશિયાની તૈયારીથી વૈશ્વિક હીરા સપ્લાય ચેઇનમાં ફેરફાર થઈ શકે છે। બીજી તરફ 1 સપ્ટેમ્બરથી ચોક્કસ રફ હીરા પર 8% નિકાસ ડ્યુટી લાગવાની છે। તેની સીધી અસર રફ હીરાની કિંમત પર પડી શકે છે અને સુરતના મેન્યુફેક્ચરર્સનો ઉત્પાદન ખર્ચ વધી શકે છે। આ પરિસ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગ સામે મોટો સવાલ એ છે કે વધતા ખર્ચ અને વૈશ્વિક સ્પર્ધા વચ્ચે ઉદ્યોગ પોતાની સ્પર્ધાત્મકતા કેવી રીતે જાળવી રાખશે। રશિયન રફ અત્યાર સુધી આપણે ભારત દેશની અંદર જ્યાં સૌથી મોટું પોલિશિંગ થાય છે ત્યાં સુરતની અંદર આપણે રશિયન ડાયમંડ પોલિશ કરવામાં આવતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી રશિયન સરકાર જે વિચારી રહી છે એને 2027માં એના દેશની અંદર અમલ કરવા જઈ રહી છે। કટિંગ અને પોલિશિંગ યુનિટ ત્યાં 2027ની અંદર શરૂ કરવાના છે। રશિયન રફની ડ્યુટીમાં પણ 8%નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ ગંભીર મુદ્દે સરકારે કઈ વિચારવું જોઈએ, કારણ કે રશિયન રફ જો અહીંયા આવવાની બંધ થઈ જશે તો ઘણા બધા રત્ન કલાકારો જે એડ્રોજા કંપની છે એની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની બેઠક પણ થઈ હતી આ બાબતે, અને 2027થી રશિયા સરકાર ત્યાં પોલિશ કટિંગનો શરૂ કરવા જઈ રહી છે। તો આ ગુજરાતના જે રત્ન કલાકારો છે એને ગંભીર અસર થવાની છે, અને દેશ વિદેશની અંદર જે આપણું કટિંગ અને પોલિશ જે સુરતનું એક નામ હતું તો એની ઉપર ચિહ્ન લગવા જઈ રહ્યો છે। ત્યારે આ બાબતે સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ ગંભીરતાથી લઈ અને કંઈક નવા આયામો ઉભા કરવા જોઈએ, અને નવી કોઈ ટેકનોલોજીને લઈ અને રોજગારી અને જે કઈ આપણું કટિંગ અને પોલિશિંગમાં જે નામ છે એ જળવાઈ રહે એ માટેના પ્રયાસો કરવા જોઈએ। દુનિયાની અંદર રફ સપ્લાય કરતા કન્ટ્રીની અંદર રશિયા 30% રફ સપ્લાય એ ભારતના મેન્યુફેક્ચરિંગોને કરતા હતા। G7 દેશના પ્રતિબંધના કારણે આ રફની ખરીદી ભારતના વેપારીઓ ખૂબ ઓછી કરી હતી, કારણ કે પ્રતિબંધ એ પ્રકારનો હતો કે રશિયન રફ ખરીદીને જો એનો પોલિશ કોઈ બનાવશે તો G7ના દેશો એને ખરીદશે નહીં, અને ઓરિજિનલ સોફ્ટ ગુડ્સનું સર્ટિફિકેશન તમારે ખાતરી આપવી પડશે કે આ રશિયન માલ નથી। આ પરિસ્થિતિની અંદર રશિયા ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો છે કે હવે રશિયાની અંદરથી કોઈ પણ રફ એક્સપોર્ટ થશે એની ઉપર 6% ટેક્સ નાખવામાં આવશે। આના કારણે જે કંઈ રફો રશિયાથી આઉટસાઇડ વેચાતી હોય એ 6% મોંઘી થશે। અને એવી પણ જાહેરાત કરી છે કે હવે એ મેન્યુફેક્ચરિંગ રશિયાની અંદર સ્ટાર્ટ કરવા માંગે છે અને રોજગારીની તકો ત્યાં ઊભી કરવા માંગે છે। ભારતના વેપારીઓ માટે મુશ્કેલી એ માટે છે કારણ કે ત્યાં ફેક્ટરી સ્ટાર્ટ કરે, G7 દેશોનો પ્રતિબંધ છે। કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતાનું માર્કેટ હોય, આવી કંપની તો ત્યાં ફેક્ટરી પોતાની સ્ટાર્ટ નથી કરી શકવાની, કારણ કે G7 દેશનો પ્રતિબંધો છે। નાના લોકો ત્યાં જઈ શકવાના નથી, કારણ કે જે એક્સપેન્સ છે, રોકાણ છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। ભારતની ઘણી ફેક્ટરીઓ ત્યાં મેન્યુફેક્ચરો ઓલરેડી ત્યાં રશિયાની અંદર મેન્યુફેક્ચરિંગ કામ કરી રહ્યા છે, પરંતુ એમને પણ આ G7 દેશનો સામનો અત્યારે કરવો પડે છે। આવી પરિસ્થિતિમાં રશિયન ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે કે લોકો અહીંયા મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરે, પણ જ્યાં સુધી G7 દેશના પ્રતિબંધો નહીં હટે ત્યાં સુધી હું એવું માનું છું કે ભારતનો કોઈ પણ મેન્યુફેક્ચરર ત્યાં રશિયાની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ નહીં કરે। બીજી વાત, ભારતની કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું કારણ ફક્ત ને ફક્ત ભારતની અંદર લેબર સસ્તું છે। ચાઇના આજે વર્લ્ડની દરેક પ્રોડક્ટની અંદર, દરેક કન્ટ્રીની અંદર થાપ આપે છે લેબરની અંદર, પરંતુ આ એક જ એવી ઇન્ડસ્ટ્રી કે છે કે જે ચાઇના આ ઇન્ડસ્ટ્રીને ટચ નથી કરી શકી, કારણ કે ભારતના લેબર સસ્તા હોવાના કારણે। કોઈ પણ ઇન્ડસ્ટ્રી ત્યાં જાય તો કારીગરોનો મિનિમમ પગાર 1 લાખથી 1.5 લાખ પગાર,
આવવા જવાનો ખર્ચો, રહેવા કરવાની સગવડતા, તો પ્રોડક્શન ઓફ કોસ્ટેજ એટલું બધું હાઈ થઈ જાય કે એની કલ્પના ન કરી શકે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પ્રાઇઝની કમ્પેરિઝનમાં. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ નિર્ણય તકલાદી છે અને હમણાં આ નિર્ણય લીધા પછી પાછી જાહેરાત કરવામાં આવી છે કે 1 વર્ષ માટે આ નિર્ણયને સ્થગિત કર્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.